અને ગુજરાતભરની તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓ પર એક નજર। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેડ આપવાની લાલચે 9000 પડાવવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ। એક સિવિલ હોસ્પિટલનો એટેન્ડન્ટ છે, બીજો પોલીસ હોસ્પિટલનો સફાઈ કર્મી। પકડાયેલા બંને આરોપીઓ જગદીશ સોલંકી અને હિતેશ મહિડાનો સમાવેશ। મહેસાણા જિલ્લામાં કોરોનાએ મચાવ્યો કાળો કહેર। રક્ષક જ ભક્ષક બન્યા હોય તેવી સ્થિતિ। કડીમાં નર્સે દર્દીઓના જીવ સાથે ચેડા કર્યા। કડીમાં રીધમ હોસ્પિટલની નર્સ એક્સપાયર થયેલા રેમડેસિવિર ઇન્જેક્શન 5000 રૂપિયામાં વેચતી હતી। જોકે પોલીસે નર્સના ઘરે રેડ પાડી તો બીજા 3 રેમડેસિવિર નકલી ઇન્જેક્શન મળી આવ્યા। સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનના અભાવથી ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે। ગોડાદરા વિસ્તારમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારીનો કેસ પોલીસની તપાસ વધુ તેજ બની। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ 20 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા। હડિયા બંધુએ લેબ ટેકનિશિયન પાસેથી મેળવ્યા હતા ઇન્જેક્શન। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં 40 રેમડેસિવિર ઇન્જેક્શનનો કાળાબજાર થયો હોવાનો ઘટસ્ફોટ। તો સાબરકાંઠા પ્રાંતિજના અમરાપુર ગામે લગ્ન પ્રસંગે પોલીસે કાર્યવાહી કરી। પોલીસે કોવિડ નિયમનું ઉલ્લંઘન બદલ 17 લોકો વિરુદ્ધ કરી ફરિયાદ। લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા અને વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનો અભાવ જોવા મળ્યો। પોલીસે ડીજે સહિતનો સામાન જપ્ત કર્યો। મંજૂરી વગર લગ્ન અને વરઘોડો કાઢતા 17 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ। અમદાવાદમાં સંક્રમણ ચિંતાજનક વધી રહ્યું છે। કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ સોલા સિવિલની સરપ્રાઇઝ વિઝિટ કરી અને કોરોના વોર્ડમાં ચાલતી સારવારની કરી સમીક્ષા। દર્દીઓ સાથે વાતચીત કરીને સારવાર અંગે તેમના અભિપ્રાય લેવાયા। રાજ્યનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થ આસ્થા સાથે હવે દર્દીઓ માટે સારવારનું તીર્થ બન્યું છે। સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા પોઝિટિવ કેસ વધતા લીલાવતી ભવન ખાતે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને રાખવામાં આવશે। દર્દીઓના પરિવારજનો માટે ટિફિન સેવા પણ કાર્યરત થઈ છે। મહત્વપૂર્ણ છે કે લીલાવતી કોવિડ કેર સેન્ટરમાં 77 બેડની વ્યવસ્થા છે, એટલે કે દર્દીઓ ભોળાનાથના સાનિધ્યમાં રહીને પોતાની સારવાર કરાવી શકશે। વડોદરામાં કોરોના મહામારી વચ્ચે કામ કરતી આશા વર્કરો આકરા પાણીએ જોવા મળી। કોરોના જેવી મહામારીમાં આ આશા વર્કરો ઘરે ઘરે ફરીને કોરોનાના સર્વે સહિત દર્દીઓની સારવારની કામગીરી કરતી હોય છે। જોકે જીવના જોખમે કામ કરવા છતાં આ આશા વર્કરોને યોગ્ય વેતન ન મળતું હોવાની ફરિયાદ ઉઠી છે। ત્યારે આજે વડોદરા કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનરની ગાડીઓનો ઘેરાવ કરીને આશા વર્કરોએ ઉગ્ર રજૂઆત કરી છે। અમદાવાદના કૃષ્ણાનગરમાં 2 દિવસ પહેલા થયેલી લૂંટ મામલે એક આરોપીને લેવામાં આવ્યો છે। આરોપી પાસેથી આશરે 1 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર અન્ય 2 આરોપીની શોધખોળ શરૂ કરાઈ। આરોપીઓ અન્ય સાગરીતો સાથે મળી 4.85 લાખની લૂંટ ચલાવી હતી। વડોદરામાં સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં રૂપિયા 4.74 કરોડની ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો અને પશ્ચિમ બંગાળના 2 આરોપી પાસેથી 4.65 કરોડનો મુદ્દામાલ રિકવર કર્યો છે। જોકે કોર્ટે ટ્રાન્ઝિટ રિમાન્ડ ન આપીને આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા। મહત્વપૂર્ણ છે કે સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનમાં અમૃત કાંતિલાલ આંગણિયા પેઢીના કર્મચારીઓ પાસેથી 4.74 કરોડના સોના ચાંદીના દાગીના ભરેલો થેલો ગુમ થયો હતો।